નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને ત્યાં ઘણા સમય પછી બાળક આવ્યું છે. તો આ બાળકનો જન્મ ખરેખર કઈ રીતે થયો અને એમના માટે કઈ સારવાર કરી એ આપણે એમના પરિચય સાથે જાણીએ. તો સૌપ્રથમ તો તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? ભરતભાઈ શંભુભાઈ ગાયકવાડ. ભરતભાઈ શંભુભાઈ ગાયકવાડ. અને તમારું ગામ? વાસિયા તળાવ નિશાળ ફળિયું. વાસિયા તળાવ નિશાળ ફળિયું. એટલે તાલુકો કયો? વાસદાજી નવસારી. તાલુકો વાંસદા, જિલ્લો નવસારી. ઓકે. તમારું બેન નામ શું? સુશીલા. સુશીલા. ઓકે. તમે એમના ધર્મપત્ની થાવ. ઓકે. હવે મને એ જણાવો કે તમારે ત્યાં આ લગ્નના કેટલા વર્ષ પછી આ બાળક આવ્યું? લગ્નના 20 વર્ષ પછી બાળક આવ્યું. 20 વર્ષ પછી. બરાબર. તો આ તમારે ત્યાં પહેલું બાળક છે કે એના પહેલા પણ કઈ બાળકો હતા કે કેવું હતું તે થોડી વાત કરો. બાળક હતા. બાળકો હતા મતલબ શું થયેલું એ થોડીક વાત કરો ને તમે. એ થયું 2 જોડવા છોકરી હતી. હા, એટલે પહેલા તમારે ત્યાં 2 જોડવા છોકરી હતી. હા, પછી શું થયું? તે ડિલિવરીમાં જતી રહી. હા, તેના પછીથી છોકરો આવ્યો. એ કેટલા વર્ષ પછી? એ 5 વર્ષ પછી. હા, તે બી જતો રહ્યો. તેના એટલે કે જન્મના કેટલા દિવસ પછી મતલબ આવું થયું? જન્મના દિવસે જ? હા. એટલે જન્મ થયો અને બાળક ગુજરી ગયા. હા. આવું 2 વખત થયેલું. એક વખત જોડવા બેબી હતી અને એક વખત બાળક હતું, મતલબ છોકરો હતો. બરાબર ને? આવી રીતના 2 વખત તમારે ત્યાં બાળકો તો આવેલા પણ એ અવસાન પામ્યા. બરાબર ને? હવે તમે મને એ જણાવો કે અત્યારે જે આ તમારે ત્યાં બાળક છે, બેબી છે કે બાબો છે? બેબી છે. તો કેટલા મહિના થયા? 4.5 મહિના થયા. 4.5 માસ થઈ ગયા. એમાં રિઝલ્ટ આવી ગયું. ઓકે. કઈ વસ્તુ વાપરી? આ જે અહીંયા મૂકેલી છે આપણે દર્શક મિત્રો જોઈ શકીએ. આ નેટસફ કંપનીની પ્રોડક્ટ છે, જેમાં બહેનો માટે નેચરામોર ફોર વુમન, પછી નેચરામોર પ્લસ છે ભાઈઓ માટે, બહેનો માટે છે વુમન વેલનેસ અને ભાઈઓ માટે છે મેન્સ વેલનેસ, અને એની સાથે છે ન્યુટ્રી લીવર. આ પ્રોડક્ટ તમે વાપરી, બરાબર ને? કેટલા મહિના વાપરી? 4 માસ. 4 માસ વાપરી. અને 4 માસ વાપર્યા પછીથી તમારે ત્યાં બાળક આવી ગયું. બરાબર ને? હા. તો હવે મતલબ કે આજે ઘણા બધા એવા દંપતીઓ છે કે જેમને ત્યાં તમારી જેવી સમસ્યાઓ છે. બની શકે કે બાળકને કદાચ પોષણના અભાવના કારણે ગુજરી ગયા હોય. બરાબર ને? જન્મ પછી તરત જો અવસાન પામે એનો મતલબ એ જ થાય કે બાળકને ગર્ભમાં કદાચ બરાબર પોષણ નહીં મળેલું હતું. બરાબર ને? અને આ જે બાળક છે અત્યારે આપણે જોઈ શકીએ કે જેને ગર્ભમાં બરાબર પોષણ મળી જવાના કારણે આજે પણ એકદમ તંદુરસ્ત છે અને હયાત છે, કોઈ પ્રોબ્લેમ નથી. તો ઘણા બધા દંપતીઓ આ વિડીયો જોશે તો એમને તમારે શું સંદેશો આપવો છે આ પ્રોડક્ટ વિશે કે ખરેખર વાપરવું જોઈએ, નહીં વાપરવું જોઈએ, કેવી છે વસ્તુ? વાપરવું જોઈએ. વાપરવું જોઈએ. બરાબર છે.